કમોસમી વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને સહાય માટે રજૂઆત કરી। ઘઉં, ચણા અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે સર્વે કે નાના પેકેજની સામે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી। ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે। ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો। તેમણે માંગ કરી કે 2 દિવસમાં પડેલા અચાનક માવઠા, ગાજવીજ સાથેના વરસાદ, કરા અને વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું। તમાકુ, ઘઉં, જીરું, ચણા, વરિયાળી, સુવા, ઈસબગુલ અને એરંડા જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। કિરીટ પટેલે ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો પડ્યો હોવાની રજૂઆત કરી। ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી વારંવાર કમોસમી વરસાદ, વધુ વરસાદ અને માવઠાથી ખેડૂતોની પરિસ્થિતિ એ બહુ ખરાબ બની છે। ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ બની છે। એના માટે આજે મેં કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। મેં ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવાની પણ વાત કરી।